પ્રણામ. શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ આ વર્ષે તેમનું 75મું અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. હવે આજે આપણે વાત કરીએ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, જેનો મેઇન બેઝ છે પાઠશાળા. તો જૈન ધર્મમાં પાઠશાળાનું મહત્વ શું? જૈન ધર્મમાં પાઠશાળા એક પવિત્ર સ્થાન છે, જ્યાં બાળકો અને યુવાનોને જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો, તત્વજ્ઞાન, ઇતિહાસ અને પરંપરાઓનું જ્ઞાન આપવામાં આવે છે. આ એક માત્ર શિક્ષણ કેન્દ્ર નથી, પરંતુ એક સંસ્કાર કેન્દ્ર છે, જેમાં વિદ્યાર્થીઓના જીવનને સદ્ગુણો અને મૂલ્યોથી સમૃદ્ધ કરે છે. પાઠશાળાનું મહત્વ શું છે? પાઠશાળા એટલે ધાર્મિક જ્ઞાનનો ભંડાર. પાઠશાળાઓ જૈન ધર્મના પ્રાચીન ગ્રંથો, આગમો અને સિદ્ધાંતોનો અભ્યાસ માટેનું મૂળભૂત સ્થાન છે. અહીં વિદ્યાર્થીઓના આત્મા, કર્મ, મોક્ષ, અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ જેવા પાયાના તત્વો સમજે છે. પાઠશાળાનું બીજું કામ છે સંસ્કારનું સિંચન કરવું. પાઠશાળાઓ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી, પરંતુ જીવન જીવવાની કળા પણ શીખવાડવામાં ત્યાં આવે છે. વિદ્યાર્થીઓને નમ્રતા, સહનશીલતા, કરુણા અને સેવાભાવ જેવા ગુણોને કેળવે છે, જે તેમને સારા નાગરિક અને ધાર્મિક વ્યક્તિ બનાવવામાં મદદ કરે છે. પાઠશાળાનું બીજું કામ છે પરંપરાઓનું જતન કરવું. પાઠશાળાઓ જૈન ધર્મની સમૃદ્ધ પરંપરા અને સમૃદ્ધિને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પાઠશાળાઓ પૂજાપાઠ, વ્રત, તપ અને તહેવારોની સાચી ઉજવણી કેવી રીતે કરવી તે શીખવાડે છે, જેનાથી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને લગાવ વધે છે. પાઠશાળાનું બીજું કામ છે સમુદાય પ્રત્યે જોડાણ. પાઠશાળાના વિદ્યાર્થીઓને જૈન સમુદાયના અન્ય સભ્યો જોડે જોડવાની તક આપે છે. તેઓ સંતોના, વિદ્વાનોના પ્રવચનો સાંભળે છે, ધાર્મિક ચર્ચાઓમાં ભાગ લે છે, જેનાથી તેમનું સામાજિક અને આધ્યાત્મિક જોડાણ મજબૂત બને છે. બીજું પાઠશાળાનું કામ છે નૈતિક વિકાસ. બાળકોનું નૈતિક વિકાસ પાઠશાળામાં બહુ સુંદર રીતે થાય છે. ત્યાં યોગ્ય અયોગ્ય વચ્ચેનો ભેદ સમજાવવામાં આવે છે. તેઓને નૈતિક મૂલ્યોનું મહત્વ સમજે છે અને તેમને જીવનમાં અપનાવવા માટે તેમને પ્રેરિત કરાય છે. આનાથી તેમનું ચારિત્ર પણ ઘડાય છે અને તેઓ એક જવાબદાર વ્યક્તિ બને છે. હવે વાત કરી જૈન ધર્મમાં પાઠશાળાઓથી થતા લાભો. જૈન ધાર્મિક પાઠશાળામાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓને અનેક લાભો થાય છે, જે વર્તમાન અને ભવિષ્ય બંનેમાં તેમને ઉપયોગી થાય છે. જેમ કે આપણે વાત કરીએ, પાઠશાળામાં જતા બાળકોને સૌથી મુજબ પહેલું લાભ મળે છે આત્મિક શાંતિ. ધાર્મિક જ્ઞાન અને સદ્ગુણોનો વિકાસથી તેઓ જીવનની મુશ્કેલીઓનો સામનો વધુ સારી રીતે કરી શકે છે અને માનસિક તણાવથી દૂર રહે છે. બીજી વાત છે સફળ જીવન. નૈતિક મૂલ્યો અને સારા સંસ્કારોને કારણે વિદ્યાર્થીઓને તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેમની સારી વર્તણૂક અને સમજણ અન્ય લોકો માટે પણ સારા સંબંધો બનાવવામાં મદદ કરે છે. બીજું કામ છે પાઠશાળાનું ધાર્મિક જીવન જીવવાની પ્રેરણા. પાઠશાળા વિદ્યાર્થીઓને જૈન ધર્મના આદર્શો અને સિદ્ધાંતો અનુસાર જીવન જીવવાની પ્રેરણા આપે છે અને તેઓ દાન, સેવા, ત્યાગ જેવા કાર્યોમાં સક્રિયપણે લાભ લે છે અને આધ્યાત્મિક રીતે પ્રગતિ કરે છે. કુટુંબ અને સમાજ માટે પણ એ ઉપયોગી છે. જે વિદ્યાર્થીઓ પાઠશાળામાં સંસ્કાર ગ્રહણ કરે છે, તેઓ તેમના પરિવાર અને સમાજ માટે તો ઉપયોગી થાય જ છે અને તેઓ પોતાનાથી મોટા લોકોનું સન્માન કરે છે અને જરૂરિયાતમંદોને મદદ કરે છે. ભવિષ્યની પેઢી માટે પ્રેરણા સ્ત્રોત. આજે જે બાળકો પાઠશાળામાં ધાર્મિક શિક્ષણ મેળવી રહ્યા છીએ, તે ભવિષ્યમાં જૈન ધર્મના વારસદાર બનશે, જૈન ધર્મના રક્ષક બનશે અને આવનારી પેઢીઓને આ જ્ઞાન અને સંસ્કારો આપશે. આ રીતે પાઠશાળાઓ ધર્મને જીવંત રાખવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ટૂંકમાં કહીએ તો આજે આપણા બાળકોને આપણે ધાર્મિક શિક્ષણ આપીને આપણે આપણું ફ્યુચર સિક્યોર કરીએ છીએ એવું લાગે છે. આજે એમ કહી શકીએ કે આજે સમજો જૈન ધર્મનું આપણે ઇતિહાસ જોવો હોય તો આપણને પાઠશાળાના પ્રારંભમાં જોવા મળશે. જ્યારે તમારે એ આજનો સમાજ ક્યાં જોવું હોય
તો સમાજ તમારે જો કોલેજના કેમ્પસમાં જઈને જોઈ શકે કે આજનો સમાજ ક્યાં જઈ રહ્યો છે. આ બંનેનો વચ્ચેનો ભેદ જ્યારે સમજાશે ત્યારે લોકોને સાચી પાઠશાળા પ્રત્યેની એક સમજ પડશે અને લોકો પોતાના બાળકોને પાઠશાળામાં જવા માટે વધુમાં વધુ પ્રેરિત કરશે. દરેક જૈન પરિવારે પોતાના બાળકોને પાઠશાળા અવશ્ય મોકલવા જોઈએ, જેથી તેઓ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો સમજી શકે અને પોતાના આદર્શો ઉચ્ચ વિચારોથી સમાજને પણ આગળ લઈ શકે. પ્રણામ.